રામ રામ ડાયરા ને જય માતાજી મિત્રો બધાય। અને આજે આપણે નવો બ્લોગ લઈને આવી રહ્યા છે અને ઘણા સમયથી આ બ્લોગ નહોતો મળ્યો કેમ કે આપણો ફોન ખરાબ થઈ ગયો તો હવે આપણે ફોન નવો લઈ લીધો છે। તો તમને અટાણે પશુ બતાવું આપણા અટાણે વાગવામાં 1:17 થઈ છે મિત્રો। અને આપણે આ ભેંનું રખલું કરીએ છીએ કેમ કે વેતરે છે આજે સવારે લગભગ સવાર નહીં થાય તો આવી જાય। અને જોઈ શકો છો તમે અટાણે પશુ આમાં 15 કરતાં આપણે 7 રહ્યા છે અટાણે ઓછા કરી નાખ્યા। અને આ ભેં સવાર થાય નહીં તો આવી જાય મિત્રો। સવાર નહીં થાય અટાણે હુરમાં છે એટલે કે વ્યાજમ ઉપર વેતરે છે તો અટાણે રખોલું કરીએ છીએ 1:17 થાય છે। અને તમે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો મિત્રો। આજથી આપણે બ્લોગિંગનું ચાલુ કરીએ છીએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જોઈ શકો છો તમે અટાણે વાડીનો માહોલ સુમસાન મિત્રો બધી બાજુ ને આ બાજુ તો પેલું છે ને આ ભેં બાંધી આપણે બેઠા છે રખોલું કરીએ છીએ। સુમસાન માહોલ છે બધોય અને બ્લોકમાં એન્ડ સુધી બના રહેજો। વેસે તો તમને આમાં આગળ બતાવીશું માહિતી આપીશ કે આગળ હું થયું કેટલા વાગે મિત્રો। કોઈને ઉઠેડા નથી અને અટાણે વાગવામાં 2:25 3:25 જેવું થયું છે અને ભેં વ્યાજમાં આવી ગઈ। જોઈ શકો છો તમે ખરિયા આવી જ ગયા છે પારુના ડાયરેક્ટ ખરિયા જ આવ્યા। નવી ભેં છે એટલે અનુભવ પણ કંઈ છે નહીં અને કોઈને ઉઠેડા પણ છે નહીં ને જોઈ શકો છો તમે ખરિયા આવી ગયા। હાલો પારું ખેંચી લઈએ વ્યાઈએ પછી તમને મળીએ ડાયરેક્ટ। જોઈ શકો છો મિત્રો લાઈવ પરપોટો આવી ગયો છે। જોઈ શકો છો તમે હાલો પારું ખેંચ લઈએ હવે મિત્રો ફાઇનલી ભેંસનું વ્યાયામ કરાવી નાખ્યું છે અને તમે જોઈ શકો છો ભેંસ અટાણે ને ફાઇનલી પાડો આવ્યો છે પાડો જોડી બીજી ને હવે બેહવાની તૈયારી છે ભેં પરપોટો આવી છે બીજો અને એક આવી ગયો અને પારું પણ આવી ગયું છે ફૂટી ગયું। તો મિત્રો ફાઇનલી ભેંસ વ્યાઈ ગઈ છે આપણે નવી લીધી હતી અને અટાણે ભેંનું ધ્યાન ખૂબ જ રાખવું પડે કેમ કે પારું આવ્યા પહેલાં રાખવું પડે। પારું આવવાનો સમય હોય ત્યારે ગરમી ન બતાવે પણ પછી મિત્રો આ જળની વાહે ગરમી બતાવે અને ગરમી બહાર કાઢી નાખી તો ભેં મરી જાય એટલે અટાણે આપણે ખાસમાં ખાસ ધ્યાન રાખવું પડશે। ને અટાણે કોઈને ઉઠેડા છે નહીં હવે સવારે ઉઠીને જોહે પારું કે આગળ ઉઠશે કોક આધું ઉઠશે આગળ તો દેખશે બાકી સવારે ઉઠીને જોહે। હવે આપણે જાગીએ ને જળ પડે ત્યાં સુધી જાગવું પડશે। અને ફાઇનલી પાડો આવ્યો છે અને અટાણે હવેથી મારે ખાસ ધ્યાન રાખવું પડશે 5 મિનિટે આઘા પાછું નહીં થવાય અને જો થવું હોય છે તો કોકને ફોન કરીને ઉઠાડવું પડશે મિત્રો કેમ કે નવી ભેંસ છે આપણે કંઈ અનુભવ હોય નહીં અને ગરમી બતાવે તો તકલીફવાળું થાય। ને આ ભેંની હીકરી નથી અમે બાકીને બધી ભેંહું અમે હીકરી દેતા અને અમને વાર ખબર હતી કે વાર છે એમ બધાને એમ હતું કે વાર છે આગળ જોવા પણ નીકળ્યા હતા કે શું છે ભેં કેવી છે પણ હું મને એમ થતું હતું કે વ્યાઈ જાય મિત્રો સવાર થાય તો હું કહું વ્યાઈ જાય પારું નાખી દે ને ઘરના બધા સભ્યોને મિત્રો એમ હતું કે હજી 2 દી પછી હજી એક બે દી કાઢી નાખશે એમ તો અટાણે આવ્યા જોઈ જાય કે હજી તો વાર છે એમ મને કહેતા હતા। હું કહું વાંધો નહીં હાલ તો હું બેઠો રહ્યો એમ ભેં વ્યાઈ ગઈ ને આપણું કીધું સાચું નીકળવું સવાર નહીં થાય ન થઈ સવાર વ્યાઈ ગઈ મિત્રો। જોઈ શકો છો પાડો આવ્યો છે વાડી ઊભો થવા વર્ગી જાય અને ઠેકડા મારશે। બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો। હવે આગળની પ્રોસેસ શું કરીએ હવે ભૂખી છે 2 દીથી નીણ મેળ દીધી હતી મિત્રો કેમ કે આ ભેં હું જામનગર વાંકાનેર બાજુથી લઈ આવ્યો છું। અટાણે તો આ બર કરે ને મિત્રો તો ગરમીની બહુ ધ્યાન રાખવું પડે અને એકાદાને ઉઠાડી દઉં બાકીને આપણે જવાબદારી 2 જણા હોય તો ગરમી કાઢો વર્ગી જાય મિત્રો પછી ભેં ઊભી ન થાય બધી તાકાત નથી ઊભી કરી લેવી અને જોઈ શકો છો તમે હાલો બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો મજા આવશે મિત્રો। જોઈ શકો છો ફાઇનલી આપણી ભેંસને કમ્પ્લેટ બધું કામ નીણ નાખી દીધી અને પાણી પાઈ દીધું હેતું ગરમ પાણી હોય હેતું પાવાનું હોય અને બીજું
નીણ પૂરો કરી દીધો, કેમ કે 2 દિવસે ખાધું નહોતું ભેં. અને અટાણે વાયુનું પાણી હોય તાજું વાયુમાંથી લઈને પાઈએ તો બહુ સારું કહેવાય. અને સવારે પાવું અટાણે હેતું પાવાય. અને જોઈ શકો છો તમે પાડો ઠેકડામાં મેલું તો મિત્રો મેં અહીંયાથી અહીંયા સેટ પૂગ્યો. તમે જોઈ શકો છો કમ્પ્લેટ. કોઈને ઉઠાડ્યા નહોતા. બાપુને ફોન કર્યો, બાપુ કે ઉઠીને કે વ્યાઈ ગઈ. હું કહું હા, રિએક્શન લીધા નહીં બાપુના. બાપુ તો મને કે શું થયું હું કહું કાંઈ નથી થયું. પછી ઘડી કે અહીંયા આવ્યા, ઘૂમરો માર્યો, પછી પાડો આ પડ્યો, પછી દેખાડો મેં કોથરો ટાંકી દીધો. તો મિત્રો એ રિએક્શન લેતા ભૂલી ગયો, બાકી મજા આવે એમાં લીધો. અને જોઈ શકો છો ચોખ્ખાઈ 4.5 જેવું થયું છે ને તમે જોઈ શકો છો. ને આપણે 4-5 ગાયું બધું હતું પણ સેલ કરી દીધું હમણાં, ખડેલું ને એવું બધું હતું. ને આ ઓળખું છે એ 8મો મહિનો બેઠો છે ને સેલ કરવાનું છે. જો કોઈ ભાઈને લેવું હોય, ગીર ઓળખું છે. અને જોઈ શકો છો તમે ગીર ઓળખું છે અને આપણે સેલ કરી દેવાનું છે. હું મારો કોન્ટેક નંબર સેલ આપી દઈ. અને તમે જોઈ શકો છો ભાઈ હું ઊંઘી બધી ચોખ્ખાઈ જાઉં તમે મિત્રો, ચોખ્ખાઈ જાઉં 4.5 જેવું થયું છે. અને આ છે પાડો. આ મિત્રો 8 મહિનાનો, 8 નહીં 9 મહિનાનો થયો. 9 મહિનામાં 4-5 દી ઓછા છે. હમણાં 10મો મહિનો બેસી જાય. 9 મહિનાનો પાડો એવડો છે મિત્રો, જોઈ લો તમે. કેમેરામાં નથી હમાતો, હજી ઊભો થાય તો હાઈટમાં બહુ ચાલે. ફોટો હેરાન કરો ને પણ હાલ ઊભો થઈ જાય ને બતાવી દઉં મિત્રો. તારું 8 ગજુ જો મિત્રો, જો છે ને બાકી કદાવર. મિત્રો આ ખાલી 9 મહિનામાં 4-5 દીની વાર છે, હજી પૂરા થવાની. એટલે હમણાં 10મો મહિનો બેસશે 4-5 દી કેડે. 30 તારીખ આવે એ પછી બેસે 10મો મહિનો. અને આ એની માં છે. અને આને 13-13.5 લીટર દૂધ છે, જવાબદારી. અને આનો બાપ છે મોરાડીઓ. અને આપણે આને સેલ કરવાનો છે. ને કોઈ પણ પશુપાલક ભાઈઓ હોય, તબેલાવાળા હોય, જેને લેવો હોય તો મારો કોન્ટેક નંબર આપી દઉં 63 56 57 55 13. એકવાર પાછો આપી દઉં 63 56 57 55 13 આપણો કોન્ટેક નંબર. અને મને ફોન કરી લેવો. અને ખોટા વિડીયો કે મેસેજ કરતા નહીં મિત્રો. વિડીયોમાં જોઈ લ્યો તમે 8 ગજ રૂબરૂ આવીને જોઈ આવજો. અટાણે જોઈ શકો છો ભેં ફાઇનલી વ્યાઈ ગઈ છે. અટાણે ભેંનું આપણે રખોલું કરવાનું છે. તો હાલો હવે કરીએ રખોલું. આગળ મળ્યા બ્લોકમાં. તો મિત્રો ફાઇનલી કમ્પ્લેટ મેલ બેલ પડી ગયો તો, જળ પડી ગઈ હતી. અને કમ્પ્લેટ આપણે નવરાવીને બધું કમ્પ્લેટ થઈ ગયું હતું. માટી સોપડી દીધી હતી. અને એટલે ખાડા પેડા ઉપડી જાય નથી. અને કમ્પ્લેટ ભેંને ઊભી પણ રહી હતી. સવારે જરાક કીધું પણ થોડીક સર્વિસ થઈ પછી વાંધો ન આવ્યો, ઊભી રહી. કેમ કે ખીલો અજાણ્યો લાગતો હોય એટલે મિત્રો ઠેકડા તો મારે પહેલી વાર. અટાણે કમ્પ્લેટ કાયદેસર ઊભી રહી. અને પ્રાહો મેં લીધું તો આ છે એનો પાડો, જોઈ શકો છો તમે. હુઈ પાડા એનું નામે પણ રાખી દીધું ઘરમાંથી, ગબરું નામ રાખી દીધું છે મિત્રો. કેવું લાગે કોમેન્ટમાં જણાવજો. ગબરું નામ કેવું છે કોમેન્ટ કરજો. અને જોઈ શકો છો તમે અટાણે ભેંસું બેઠી છે, જોઈ શકો છો તમે, જોઈ લ્યો. ને મિત્રો આપણે કાલે સેલ માટે કીધું હતું. આ કાલે નહીં પણ કાલે આ જ બ્લોકમાં આગળ કીધું હતું સેલ માટે. એટલે આ ને વાસળીને પાડો. તો કોઈને ભાઈ લેવું હોય તો આપણે એમાં કોન્ટેક નંબર આપી દીધો 63 56 57 55 13. 63 56 57 55 13 આપણો નંબર છે. કોન્ટેક કરી લેવો. અને ઓળખું છે એ 8મો મહિનો બેઠો ઓળખાને. અને પાડો 9 મહિનાનો થયો, 4-5 દી કે 10મો મહિનો બેસશે. જોઈ શકો છો. અને મિત્રો આપણે થોડાક ટાઈમ એટલે થોડા દિવસોમાં આપણે એક ન્યૂ મેમ્બર એડ થવાનું છે. એ તમને બધાને આગળ હું કહેતો નથી, પણ હું લઈ આવી ત્યારે ડાયરેક્ટ તમને બતાવી. હું અટાણે ફિલહાલ ગોતું છું મિત્રો એને. ને આપણે એક પશુ લેવાનું છે, પણ સારા માયલું લેવાનું છે, દૂધવાળું જાયતવાળું. લઈ આવી ત્યારે તમને ડાયરેક્ટ બ્લોકમાં બતાવે. તો આજના માટે એટલું રાખીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા જજો. રામ રામ ડાયરાને.